રોક્સીને ના એ વિડીયો 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 આજા તે બચ્ચા આવ્યા હતા જોવા રે એના નાના જે આપણે બ્લોગમાં બતાવવાના રહી ગયા હતા અને રોક્સીએ બચ્ચાને કંઈક તો હે ગાઈસ વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગમાં આપણે આવી જઈએ એપલ રીમમાં અને હવે તમને લાગતું હશે આફ્ટર લોંગ ટાઈમ પછી જોડાયા છે આપણો બ્લોગમાં. એટલે જો કોઈ આવ્યા નહીં જોઈ લો આવી રહ્યું આપણું એપલ રીમ. હજુ સાફ સફાઈ ને એવું બાકી છે અને થોડાક ટાઈમથી આપણે બ્લોગ નહોતા બનાવતા. આપણને 2-3 જણનો સપોર્ટ એવો મળ્યો કે બ્લોગ બંધ કરી દીધા શું, તો આપણે એમને કીધું ના, તો એમાં પ્રોબ્લેમ એવો હતો બ્લોગ બનાવવાનો કે જે આ કેમેરાનું ગ્લાસ જે છે ને ફોનનો એ તૂટી ગયો છે, એના લીધે ડબલ રિફ્લેક્શન આવતા હતા. તો કેમેરો જોણે હું પાછળની સાઈડથી બનાવું તો બિલકુલ ડબલ શેપ પડતા હતા, એ રીતના થતું. ક્વોલિટી મજા નથી આવતી એટલા માટે. તો કંઈ નહીં, આજનો બ્લોગ તો ચાલુ જ છે આપણે. એટલે હવે હું અહીંથી શું કરીશ એ તમને બતાવીશ એપલ રીમમાં, અને એપલ રીમની બહાર પણ જઈશ તો તમને બતાવીશ. તો ચલો મળીએ આગળ કન્ટિન્યુ. તો જો ગાઈસ આજે બ્લોગ ચાલુ કર્યો ને આજે જ એક જવાનું આવ્યું પાર્સલ લેવા માટે. તો આપણે તમને બતાવીએ છીએ ફરી જ પહેલાં જેવી રીતે જ કે જેમ કે હવે આપણે નીકળ્યા છીએ પાર્સલ લેવા માટે તિરુપતિ. તો ચલો થોડું ટ્રાફિક આવ્યું તો વિડીયો સ્ટોપ કરીએ. તો જો હવે થોડાક આગળ જઈશું. હમણાં થોડો વરસાદે બંધ થઈ ગયો છે, બાકી હમણાં થોડા દિવસ પડ્યો હતો, મજા આવતી હતી. હવે થોડાક આગળ જઈએ એટલે આપણું આવી જશે ધોળાકુવા સર્કલ. એ સામેની બીચ ને એ તો ચાલુ જ છે જો. તો આ રસ્તો આપણે જે કાયમી આવે છે એ જ રસ્તો પકડ્યો છે. તો અહીંયા જોવા માટીના ટકલાની વાત જાય છે કંઈથી જે કામ ચાલે ને ત્યાં એડ્રેસનું એના માટે. જો એક જોરદાર આખું વાતાવરણ થઈ છે, એક નંબર. લાગે છે વરસાદે પડનારો, પડશે કે નહીં પડે ખબર નહીં. ચલો તો તિરુપતિ પહોંચે ને તમને બતાવું પછી. તિરુપતિ પહોંચે પાર્સલો આવે સીધા રહી. તો પાર્સલ લઈને નીકળતા હતા અને રસ્તામાં જુઓ આપણે બતાવીએ તમને આ માહોલ. હું આ ગાર્ડનની વાત કરતો હતો જ્યાં જોરદાર આખું મસ્ત દેખાય છે. એ 2-3 દિવસ પહેલાં વરસાદ પડેલો, એના પહેલાં તો એક મોર હતો મજબૂત, એની પાંખોથી ફરફરાઈને પડ્યો હતો. પેલું શું ઢેલ કાઢીને, ગુજરાતીમાં આપણે એવું કહેવાય ઢેલ. એટલા તો જો એડ્રેસનું આટલું કોમકાજ ચાલુ પતવા આવ્યું, થોડું ચાલે છે હજુ લોકો સામેથી. તો આવો જો આવે ગાડીઓ લઈને. તો વિડીયો સ્ટોપ કરીએ, એથી વળંગ છે એટલે પરેશભાઈ અહીં મળી ગયા આપણને જુઓ રસ્તામાં લેડો હતા. તો આપણે પરેશભાઈ મળી ગયા રસ્તામાં, તેઓ જઈએ છીએ અંગાત. તો ચલો હવે એપલ રીમમાં મળીએ. હા એટલે પરેશભાઈ બધી બાધાઈને છે ને બાધાઈને છે ને આપણે બાઇક લઈ લીધું. પાછું વિષ્ણુભાઈ 2 જતા હતા. એક ગાડી સર્વિસ આપણે વોશિંગમાં આપી હતી, વોશિંગ કરાવીને આ જે રૂટિંગ છે એ પકડ્યો. આપણે વિષ્ણુભાઈને પાછળ જ આવે છે, જો બતાવું ખબર નહીં, પણ વિષ્ણુભાઈ પાછળથી ચોક જતા રહે. એટલે હવે આપણે આગળ જઈશું એપલ રીમમાં, અને એપલ રીમમાં આજે શું કરીશું એ તમને બતાવશું. ચલો આગળ જોડે રહો. હજી આવીએ આપણે પાછા પેમેન્ટ આપવા એક એસજીમાં. તો ચલો જઈએ અંદર. આવી એસજી, ચલો અંદર લીધું. આ જુઓ ખાલી હલ્દી ઘાટી ટૂંકી કેવું કરીશ પબ્લિક. તો જઈએ છીએ આપણે એક બેંક બાજુ.
એક્સિસ બેંકમાં. તો ચાલો તમને બતાવીએ, જોડે રહ્યો. હા હા, સામે સિવાસ બની ગયું છે, કોમકાજ ચાલે છે બધું. જવો જઈએ બાઇક લઈને. સો ગાઈઝ, હવે આપણે આગળ રસ્તામાં જઈએ છીએ, એક્સિસ બેંક બાજુ જવાનું છે. 110 એટલે 1100 રૂપિયા ત્રણ જોડી છે પાછી, 3 શર્ટ 3 એ રીતે. જો આ પેલી એ છે ક્વોલિટી, તો હમણાં શીખવા ફોનની રિઝલ્ટની બગડી ગઈ છે એવું લાગે છે મને. કવા નવો લાવવાનું થઈ ગયું છે ફોન પણ, એટલે લાવી દઈએ થોડા સમયમાં. આ ફોનથી હવે કંટાળી જોઈએ છે, હજુ બજેટ નહીં, થોડું બજેટ આવે એટલે અત્યારે એક વસ્તુ બીજી લેવાની થઈ છે મોટી, તો એ લઈ લઈએ ને પછી બધું લેવાશે. અને બીજો આગળ જતા ખર્ચો આવવાનો છે, એટલે અત્યારે રવા દઈએ. અને અત્યારે તો જુઓ પબ્લિક બધી શાંતિથી નહીં દેખાતી માર્કેટમાં, તો આપણે એકલા જ દેખાઈએ છીએ. જુઓ ના, એ રહ્યો સરદાર પેટ્રોલ પંપ સાઈડમાં, આપણો જૂનો જાણીતો કુડાસરનો. તો હવે આગળ જઈએ છીએ શાંતિથી, બાઇક ચલાવતા એક હાથે. જુઓ તો બે હાથ પકડવા પડશે. યારો કઈ જાય એરો રસ્તો જે બેક સાઈડથી આપણે સામેની સાઈડથી એ છે દર વખત, તો પણ આ બેક સાઈડથી જવાશે આજી વખત, એટલે તમને બતાવીએ. જોડે રહો. આઈજી એક્સિસ બેંકનું બોર્ડ આવી ગયું ને, એક્સિસ બેંક આવી ગયું. ચલો, આઈડી એક્સિસ બેંક લાગે છે. એમાં વિડીયો નહીં બનાવતા, એટલે આપણે એ બહાર જ બનાવીએ છીએ. આપી દીધું આપણે એક્સિસ બેંકમાં. ચલો, અત્યારે આવ્યા પાછા આરટીજીએસ કરવા માટે. એ કરી દીધું, અંદર ફોર્મ આપી દીધું, આરટીજીએસ થઈ જશે. હવે જઈએ છીએ આપણે પાસે એપલની બાજુ. તો ચાલો હવે જોડે રહો આગળ સુધી. હવે બે હાથથી જ બાઇક ચલાવવું પડે છે, આમ કંઈક હાથથી ચલાવીએ છીએ. તો ચલો હવે મળીએ આગળ એપલ રીમમાં, કઈ હશે જ બતાવીશ, નહીં તો રાત્રે મળશું ડાયરેક્ટ. તમને એક વસ્તુ બોલું, જુઓ નાના બચ્ચા, એ બેલુડી, એ વિડીયો આજા જુઓ. આયરી આપણી રાણી અમને મહિના પહેલાં વિવાઈ હતી, તે બચ્ચા આવ્યા હતા જોવા રે એના નાના, જે આપણે બ્લોગમાં બતાવવાના રહી ગયા હતા. અને રોક્સી એ બચ્ચાને કંઈ કરતી નહીં, એટલે સારું છે આપણે, જેથી બચ્ચાના બંને બાજુ સારું રહે એ માટે. અને ત્યાં સામે તો જુઓ ગોઠવ્યું છે બધું, કોઈ અંદર ના જાય એટલા. ગાયરે જતા રહીશી. એ આજા 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 આજા, મસ્તી કરે છે ને, મસ્તી ખોર રાણી છે, બીજી રાણી નહીં રાનું. આજા આજા. શું કંઈ નહીં ગાઈસ, જમી લઈએ આપણે, પછી તમને બતાવીએ આમની મસ્તી કેવી છે. તો આગળ જોડે રહો બ્લોગમાં. ચલો મળીએ. ચલો રાનુબેન, રોક્ષુબેન બસ કરે છે બધા. જો હા, ડોગેશભાઈ ઊંઘી રહ્યા છે, હારી રાની અને રોક્સી. ચલો તો બંનેને બહાર લઈ જઈએ, વોશરૂમ જેમ ગામના ફ્રેશ કરી દઈએ એમની બધી રીતે. તો હજુ એમને બહાર લઈ જાઉં, બચ્ચા બધા રેડી થઈ જશે આપણા માટે. તો જોઈએ છે. ચલો કામમાં લઈ જવાનું થશે. ચલો બેન બહાર હંગાત જવું છે, જુઓ ને બચ્ચે આવશે તો અલગ. જો તું અંદર જા, ચિત્તને છોડી મેલ્યું છે. હવે જોઈ લો, આવી ગયો પાછો ફરી છે એટલા.
ભાઈ એને ફ્રેશ થવા દો, પછી થોડી વાર એના અંદર લઈ જાઓ, કોઈ રાની રોક્સી લેતા હોઉં, પછી બચ્ચો બતાવું તમને. ચલો તો આગળ મળીએ, બચ્ચા બતાવું ત્યારે. રોક્સીને ના આ શાંત નહીં, આ રાક્ષસ છે. આ તમને બધાને લાગે આ શાંત નહીં. જોયું ને તમે કેવી વસ્તી કરે? જો નાસી પેલો ગ્લાસ ડોર જો ને એના લીધે પ્રકાશ આવે સાઈડમાં. જો ઉપરની સાઈડ આવતો હશે પ્રકાશ આવે છે ને એટલે જ કંઈ નહીં, ચાલુ જ રાખશું. જોડે રહેજો. જુઓ અંદર જઈશું, બચ્ચા બતાવીશું તમને. આની મસ્તી બંધ નહીં થાય હવે. જો હા 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 રમોણી ચડી છે ને, તો જો એ હા. ચલો મળીએ.